સુરતમાં સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26મા લગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 21 નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। સુધીમાં સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6000થી વધુ લગ્ન કરવામાં આવ્યા હતા। સુરતમાં સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26મા લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કિરણ ચોક સિલ્વર ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 21 નવ દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। સમાજમાં ખોટા રિવાજો દૂર થાય અને લોકો ખોટા ખર્ચા ન કરે તે હેતુથી દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આજ સુધીમાં સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 6000થી વધુ દીકરા દીકરીઓના લગ્ન કરાવાયા છે। આ સમૂહ લગ્નમાં ધલુડી ધામના ગૌ સેવક શાસ્ત્રી શ્રી અક્ષય પ્રસાદ દાસજી 1008 મહંત પરશુરામ બાપુ ગુરુ ઉર્ફે ખારિયા બાપુ, કોર્પોરેટર વિપુલભાઈ મોવલિયા, માજી ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા, શંભુભાઈ ભગત, બકુલભાઈ ગજેરા, બાળ વાર્તાકર આર્યાબેન લુણાકરિયા, ઘનશ્યામભાઈ બિરલા, કિશોરભાઈ સોજીરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। નમસ્તે દર્શક મિત્રો, મારું નામ મુકેશ દેસાઈ વર્ડીરાજ જ્વેલર્સ। હું આજે દર્શક મિત્રોને એક વાત જણાવવા માંગુ છું કે આપણા સમાજની અંદર જે કુરિવાજ છે એની સામેનો અમારો આ પ્રયત્ન છે। આજે 21 દીકરીઓના લગ્ન છે। આવા અમે 15 વર્ષ થયા દીકરા દીકરીની જે સામસામા લગ્ન થાય ન થાય, સિંગલમાં થાય, આવો અમારો પ્રયત્ન છે અને ઘણા સમય થયા આ પ્રયત્ન ચાલુ છે અમારો। પણ અમે દર્શક મિત્રોને એવું કહેવા માંગીએ છીએ જે દીકરા દીકરીના જે સામસામા લગ્ન થતા હોય એ ન કરે અને સંબંધ સેતુ એમનો કોન્ટેક્ટ કરે, જેથી કરીને આપણે એમનું સિંગલમાં અને વ્યવસ્થિત રીતે આયોજન થાય। આવા અમારા પ્રયત્ન છે અને નહીં જેવા ખર્ચામાં, જેવું કે સામાન્ય ખર્ચાની અંદર લગ્ન થાય, સામાન્ય ખર્ચામાં તમારું મેનેજમેન્ટ થાય અને ધામધૂમથી થાય, આવા લગ્ન અમે કરી રહ્યા છીએ સંબંધ સેતુના માધ્યમથી। આજે કેટલા યુગલોના લગ્ન? આજે 21 દીકરીઓના લગ્ન છે।